નું સંપૂર્ણ કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કોના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. તાજેતરમાં ગુજરાતના કેટલા રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું? 18. ભારતના ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા 1500થી ઘટાડીને કેટલી કરી છે? 1200. તાજેતરમાં અંતરિક્ષ વિકિરણ પર આંતરરાષ્ટ્રીય રેડિયો બાયોલોજી સંમેલન ક્યાં શરૂ થયું છે? ન્યૂ દિલ્હીમાં. વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 માર્ચે. રણજી ટ્રોફીમાં 9 વિકેટ લેનાર ગુજરાતના પ્રથમ બોલર કોણ બન્યા છે? સિદ્ધાર્થ દેસાઈ. ભારતના રક્ષાલેખા મહાનિયંત્રકનો કાર્યભાર કોને સંભાળ્યો? ડૉક્ટર મયંક શર્માએ. તાજેતરમાં દેશમાં મહિલા ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા કઈ પહેલ શરૂ કરાઈ? સ્વાવલંબીની. તાજેતરમાં કોને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સથી સન્માનિત કરાયા? જય શાહને. તાજેતરમાં કોણે ચંદ્રમા પર પાણી શોધવા માટે એક ઉપગ્રહ લોન્ચ કર્યો? નાસાએ. તાજેતરમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 3 માર્ચે. તાજેતરમાં 300 વન ડે મેચ રમવાવાળા 7મા ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? વિરાટ કોહલી. તાજેતરમાં યુદ્ધ અભ્યાસ ડિઝર્ટ હન્ટ 2025નું આયોજન ક્યાં કરાયું? જોધપુરમાં. તાજેતરમાં 67મી પુષ્પ પ્રદર્શનીનું આયોજન કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું? દિલ્હી. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? કેરળ. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ક્યાં ભારત કોલિંગ સંમેલન 2025નું ઉદ્ઘાટન કર્યું? મુંબઈમાં. હાલમાં કયા દેશે 2025 બેડમિન્ટન એશિયા મિશ્રિત ચેમ્પિયનશિપ જીતી છે? ઇન્ડોનેશિયાએ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કયા એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન કર્યું? ચેન્નઈ. તાજેતરમાં ક્યાં માઉન્ટ ફેન્ટલ જ્વાળામુખીમાં ભારે માત્રામાં મિથેનનું ઉત્સર્જન થયું છે? ઇથોપિયા. ઓરિસ્સાના પુરીમાં 9મા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું? જેપી નડ્ડાએ. તાજેતરમાં કઈ સંસ્થાના ચંદ્રયાન એરોસ્પેસ બ્લુ ગોસ્ટ ચંદ્ર પર ઉતરાણ કર્યું? નાસા. તાજેતરમાં કોણે રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા? એન ચંદ્રશેખરનને. ગુજરાતના કયા શહેરમાં રાજ્યના પ્રથમ નેશનલ રેફરલ સેન્ટરનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું? જૂનાગઢ. આઈપીએલની કઈ ટીમે કેવિન પીટરસનને મેન્ટોર તરીકે નિયુક્ત કર્યા? દિલ્હી કેપિટલ્સ. કયા રાજ્યના મુખ્યમંત્રીએ 1000 કરોડના હરિત હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? આંધ્રપ્રદેશ. જગુઆર ફાઇટર સ્ક્વોડ્રનમાં પહેલી મહિલા પાયલટ કોણ બની છે? તનુષ્કા સિંહ. તાજેતરમાં 30 વર્ષો પછી ક્યાં કેપ ગીધ જોવા મળ્યા? દક્ષિણ આફ્રિકા. ક્યાં પહેલી વખત થયેલ સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી છે? ભારત. ગુજરાતમાં કયા સ્થળે ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું? ગાંધીનગર. 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? ભોપાલ. કોની અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી? બંછાનિધિ પાનીની. તાજેતરમાં ચર્ચામાં રહેલ માઉન્ટ એરેબસ કયા ખંડમાં આવેલ છે? એન્ટાર્કટિકા. તાજેતરમાં કોણે પ્રાગ માસ્ટર્સ 2025 ચેસનો ખિતાબ જીત્યો છે? અરવિંદ ચિદમ્બરમ.
તાજેતરમાં પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં ચાપચર કૂટ તહેવાર મનાવવામાં આવ્યો? મિઝોરમ. તાજેતરમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 કોણે જીતી છે? ભારતે. ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? મહારાષ્ટ્ર. કયા રાજ્યમાં ખેડૂતોને 5 રૂપિયામાં સ્થાયી વીજળી કનેક્શન અપાશે? મધ્યપ્રદેશમાં. તાજેતરમાં કયા શહેરની જેલમાં પ્રિઝન ઓલિમ્પિક 2025નું આયોજન કરાયું? પટિયાલા. તાજેતરમાં ક્યાં ભારતના પહેલા વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું? ગુરુગ્રામ. ભારતે જળ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા કયા દેશ સાથે કરાર કર્યો છે? નેપાળ. કયા દેશની પ્રાઇવેટ કંપનીનો લેન્ડર બ્લુ ગોસ્ટ ચંદ્રમા પર ઉતર્યો છે? અમેરિકા. કોણે હાઇડ્રોજનથી ચાલવાવાળી હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું છે? ટાટા. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ફેઝનું આયોજન ક્યાં કરાયું? ગુલમર્ગમાં. ગુજરાતમાં ચિત્તાની બ્રીડિંગ માટે કયા જિલ્લામાં બ્રીડિંગ સેન્ટર સ્થાપિત કરાશે? કચ્છમાં. તાજેતરમાં ક્યાં ઓસ્ટ્રેલિયા ભારત ખેલ ઉત્કૃષ્ટતા ફોરમનું આયોજન થયું? ગાંધીનગર. તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન ક્યાં થશે? ન્યૂ દિલ્હીમાં. તાજેતરમાં સાહિત્ય એકેડમી દ્વારા સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યાં સુધીમાં સમગ્ર ગુજરાતમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવા સૂચના આપી? 30 એપ્રિલ 2025. તાજેતરમાં વાર્ષિક સૂફી સંગીત સમારોહ જહાએ ખુશરોનું 25મું સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? દિલ્હીમાં. કયા રાજ્યની સરકારે ચિરાંગ રીપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક બનાવવાની જાહેરાત કરી? અસમ. તાજેતરમાં ક્યાં હેરાથનો ઉત્સવ મનાવવામાં આવ્યો? કાશ્મીરમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી છે? ઉત્તરાખંડ. તાજેતરમાં કોણ 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે? મનન કુમાર મિશ્રા. કયો દેશ બીજી એશિયાઈ યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની કરશે? ભારત. ગુજરાતમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટરસાઇકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025નું આયોજન કરાયું? ધોરડોમાં. કયો દેશ વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યું છે? અમેરિકા. ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? ભૂપેન્દ્રભાઈ પટેલ. કયા દેશના વિદેશ મંત્રી અરારત મિર્ઝોયાન ભારતની યાત્રા પર આવ્યા છે? આર્મેનિયા. તાજેતરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યાં માઇક્રોસોફ્ટ કેમ્પસની આધારશિલા મૂકશે? નોઈડામાં. કોને ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ બાર્બાડોસથી સન્માનિત કરાયા? નરેન્દ્રભાઈ મોદી. તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે? પશુ કલ્યાણ. કયા રાજ્યની સરકાર સમાચાર સામગ્રીની દેખરેખ માટે એક મીડિયા કેન્દ્ર સ્થાપિત કરશે? મહારાષ્ટ્ર. કયા દેશના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર સૌથી જૂના ઉલ્કાપિંડની ઓળખાણ કરી છે? ઓસ્ટ્રેલિયા. કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત અલ્ફ્રેડથી ભારે નુકસાન થયું છે? ઓસ્ટ્રેલિયા. સુપ્રીમ કોર્ટના નવા જજ કોણ બન્યા છે? જસ્ટિસ જોય માલ્ય બાગચી. ભારતની સૌથી અમીર મહિલા કોણ બની છે? રોશની નાડર. ભારતનું 58મું ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થાપિત કરાશે? મધ્યપ્રદેશમાં. કોણ 2025ના વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયન બન્યા છે? પ્રણવ વેંકટેશ. ગુજરાતમાં અલ્ટિમેટ ટેબલ ટેનિસની 6ઠ્ઠી સિઝનનું ક્યાં આયોજન થશે? અમદાવાદમાં.
તાજેતરમાં ચર્ચામાં રહેલ સજ્જનગઢ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? રાજસ્થાન. ક્યાં અટલ બિહારી વાજપેયી સંસ્થાનનું ઉદ્ઘાટન કરાયું? મોરિશિયસમાં. ભારતે યુનેસ્કો માટે અંતિમ સૂચિમાં કેટલી સંપત્તિઓને જોડી છે? પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યું છે? ભારત. કયો એરપોર્ટ 7મી વખત એશિયાનો સર્વશ્રેષ્ઠ એરપોર્ટ બન્યો છે? દિલ્હી એરપોર્ટ. જામનગરની ભક્તિ શાસ્ત્રીની કયા દેશની વિમેન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ? USA. કયું રાજ્ય પીએમ સૂર્યઘર યોજના સ્થાપિત કરવામાં ટોપ પર રહ્યું છે? ગુજરાત. દેશનું પ્રથમ સ્થાયી કલાગ્રામ ક્યાં બનશે? પ્રયાગરાજમાં. ભારતનો વન ક્ષેત્ર વધીને કેટલા ટકા થયો છે? 25.17%. તાજેતરમાં IIFA એવોર્ડ 2025નું આયોજન ક્યાં થયું? જયપુરમાં. CISF સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 10 માર્ચે. કોણે SCE 2000 સેમી ક્રાયોજેનિક ઇન્જનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? ઇસરોએ. ખેલો ઇન્ડિયા મહિલા તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? લખનૌમાં. કોને લાઇફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા? ડૉક્ટર શ્રીધર મિતાને. ગુજરાતની સૌપ્રથમ ટિશ્યુ બેંક ક્યાં શરૂ કરવામાં આવી? સુરતમાં. તાજેતરમાં મત્સ્યપાલન સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2.0નું આયોજન ક્યાં કરાયું? હૈદરાબાદમાં. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 8 માર્ચે. ગુજરાતમાં કેટલામી રાજ્ય કક્ષાની સ્વાસ્થ્ય પરિષદ 2025નો શુભારંભ થયો? તાજેતરમાં બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ પર રખાશે? ડૉક્ટર મનમોહન સિંહ. કયા રાજ્યની ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું? અસમ. અખિલ ભારતીય મહિલા અધિવક્તા સંમેલન ક્યાં આયોજિત કરાયું? ન્યૂ દિલ્હીમાં. કયા રાજ્યની સરકાર પોતાનો ઉપગ્રહ લોન્ચ કરશે? અસમ. કયા દેશે નરેન્દ્રભાઈ મોદીને કી ઓફ ધ હિન્દ મહાસાગરથી સન્માનિત કરવાની જાહેરાત કરી? મોરિશિયસ. ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ચરણનું ઉદ્ઘાટન કોણે કર્યું? મનોજ સિન્હાએ. ગુજરાતમાં કોના હસ્તે ઈ-પેમેન્ટ સુવિધાનો પ્રારંભ થયો? ઋષિકેશ પટેલ. કોણે રવાન્ડા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનો યુગલ ખિતાબ જીત્યો છે? એલેક્ઝાન્ડર ડોસ્કી અને સિદ્ધાંત બંઠિયાએ. કોણે આર્દ્રભૂમિના વિવેકપૂર્ણ ઉપયોગ માટે રામસર એવોર્ડ મળ્યો? જયશ્રી વેંકટેશને. કયા રાજ્યમાં કૃત્રિમ બેટ બનાવીને ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? મહારાષ્ટ્ર. કોણે શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ જીત્યો છે? દલાઈ લામાએ. આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામું રાજ્ય બન્યું? પ્રથમ. કોણ પહેલી G20 વ્યાપાર અને નિવેશ કાર્ય સમૂહની બેઠકની મેજબાની કરશે? દક્ષિણ આફ્રિકા. અસમના ડેર ગામમાં નવનિર્મિત લાચિત બોરફુકન પોલીસ એકેડમીનું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિત શાહે. ગુજરાતમાં કયા સ્થળે ભરવાડ સમાજની 70,000થી વધુ બહેનોએ હુડા રાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? બાવળિયાળી. મહામારીની તૈયારી પર ક્વાડ કાર્યશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? ન્યૂ દિલ્હીમાં. આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 19 માર્ચે. તાજેતરમાં ક્યાંથી ભારતીય રેલવેનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર ટર્મિનલનો પ્રારંભ થયો? ઊંઝા. આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 21 માર્ચે. 2025ની થીમ હતી વન અને ભોજન. ઉત્તર ભારતની પહેલી પરમાણુ પરિયોજના ક્યાં સ્થાપિત કરાશે?
હરિયાણા. કયા દેશના રાષ્ટ્રપતિએ શિક્ષણ વિભાગને બંધ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે? અમેરિકા. વર્લ્ડ સ્પેરો એટલે કે ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 20 માર્ચે. ગુજરાતના કયા શહેરમાં 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું? સુરતમાં. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય ક્યાં આગામી આદિ રંગ મહોત્સવનું 7મું સંસ્કરણ આયોજિત કરશે? ન્યૂ દિલ્હી. ગુજરાતમાં 5 દિવસીય દેવ મોગરા મેળાનું આયોજન ક્યાં કરાયું? નર્મદા જિલ્લામાં. તાજેતરમાં ક્યાં પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ શરૂ થયું છે? અમેરિકામાં. તાજેતરમાં ક્યાં માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખી ફાટ્યો છે? ઇન્ડોનેશિયા. તાજેતરમાં કયા રાજ્યમાં એક સિંગવાળા ગેંડાની સંખ્યા વધીને 392 થઈ છે? પશ્ચિમ બંગાળ. કબડ્ડી વિશ્વ કપ 2025નું આયોજન ક્યાં કરાશે? ઇંગ્લેન્ડમાં. મિસ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષોમાં મેંગ્રુવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે? કયો દેશ 11મી એશિયાઈ તૈરાકી ચેમ્પિયનશિપની મેજબાની કરશે? ભારત. કયું રાજ્ય પોતાની વિધાનસભામાં સાંકેતિક ભાષા શરૂ કરશે? પંજાબ. સેન્ટ્રલ એશિયન યુથ ડેલિગેશનની મેજબાની કયા દેશે કરી? ભારતે. વર્લ્ડ હેપીનેસ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? ફિનલેન્ડ. કોને બલવીરસિંહ સિનિયર પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા? હરમનપ્રીત સિંહ અને સવિતા પુનિયાને. કોને મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરાયા? રામ સુતારને. પાવર લિફ્ટર જસપ્રીત કૌરે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયો મેડલ જીત્યો? ગોલ્ડ. તાજેતરમાં કયા રાજ્યનો 113મો સ્થાપના દિવસ મનાવાયો? બિહાર. ગુજરાત રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા વર્ષ 2024-25માં કયા જિલ્લાની દીપદર્શન શાળા પ્રથમ ક્રમાંકે આવી? તાજેતરમાં કયા દેશમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત થઈ? પેરુ. છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? ભિવંડી. ભારતનું ચંદ્રયાન 5 મિશન કયા દેશના સહયોગથી સંચાલિત કરાશે? જાપાન. 97માં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો? અનોરા ફિલ્મને. કયા દેશમાં દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર મળી આવ્યો? ફ્રાન્સ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના અધ્યક્ષ કોણ બન્યા છે? ક્રિસ્ટી કોવેન્ટ. તાજેતરમાં ક્યાં અગસ્ત્યમાલા રિઝર્વમાં નવા છોડની પ્રજાતિની ઓળખાણ થઈ છે? કેરળ. ચર્ચામાં રહેલ સાગરેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી કયા રાજ્યમાં સ્થિત છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે? કોને આ વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે? વિનોદ કુમાર શુક્લને. સ્વતંત્રતા સેનાની પી શ્રીરામુલુની 58 ફીટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરાશે? અમરાવતીમાં. તાજેતરમાં ક્યાં ભારત નેપાળ સાહિત્ય મહોત્સવનું આયોજન કરાયું? એએસઆઈએ ક્યાં 110થી વધુ મહાપાષાણ સંરચનાઓની શોધ કરી છે? કેરળમાં. ભારતમાં આવનાર પ્રેષણ એટલે કે રેમિટેન્સના સ્ત્રોતોમાં કયો દેશ ટોપ પર રહ્યો છે? અમેરિકા. ગુજરાતમાં કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર રોડ શો યોજાયો? ગાંધીનગર. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગંગા અને શારદા નદી કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે? ઉત્તરાખંડ. તાજેતરમાં પારંપરિક સિગ્મો મહોત્સવ 2025 ક્યાં શરૂ થયો? ગોવામાં. કોને સંગીત એકેડમીનો સંગીત કલાનિધિ પુરસ્કાર મળ્યો છે? આર કે શ્રીરામકુમાર.
બાંગ્લાદેશે પોતાનો 55મો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવ્યો? 26 માર્ચે. કયા રાજ્યને ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તેલંગણા. કયો દેશ બ્રિક્સના નવા વિકાસ બેંકમાં સામેલ થયો? ઇન્ડોનેશિયા. ગુજરાતમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરાયું? ભાવનગરમાં. એશિયા કુસ્તી ચેમ્પિયનશિપમાં સુનિલ કુમારે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ. ભારત અને કયા દેશે ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આશયપત્ર પર હસ્તાક્ષર કર્યા છે? એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. કયા મંત્રાલયે બાળપણ કી કવિતા નામક પહેલ શરૂ કરી છે? શિક્ષણ મંત્રાલયે. તાજેતરમાં કોણ નીતિ આયોગના નવા સદસ્ય બન્યા છે? અજય. કેન્દ્ર સરકાર દેશભરમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા કેટલી નવી સૈનિક સ્કૂલ ખોલશે? 100. ભારતના કયા રાજ્યથી સિંગાપુર સુધી એન્થુરિયમ ફૂલોનું પ્રથમ વખત નિર્યાત થયું છે? મિઝોરમ. વરિષ્ઠ નાગરિક આયોગ સ્થાપિત કરવાવાળું પહેલું રાજ્ય કયું બન્યું છે? તાજેતરમાં રંગદે ગુલાલ પ્રદર્શનીનું આયોજન ક્યાં કરાયું? દુબઈમાં. કઈ યુનિવર્સિટીમાં 5મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025 કલાકુંભનું આયોજન કરાયું? ગુજરાત યુનિવર્સિટીમાં. કયા એશિયાઈ દેશમાં રામાયણ કોન્ક્લેવનું આયોજન કરાયું? શ્રીલંકા. મધ્યપ્રદેશ સરકાર કયા રાજ્ય સાથે સંબંધ વધારવા ગંગા નર્મદા પર્યટન કોરિડોર પર કામ કરી રહી છે? ઉત્તર પ્રદેશ. તાજેતરમાં કોણે ગણિતમાં 2025નો એબેલ પુરસ્કાર જીત્યો છે? મસાકી કાસીવારાએ. કયા રાજ્યની પોલીસે પારદર્શી ટ્રાન્સફર માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે? પશ્ચિમ બંગાળ. કોણ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે? JSW સ્ટીલ. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના બીજા સંસ્કરણમાં કોણ ટોપ પર રહ્યું છે? હરિયાણા. તાજેતરમાં ભૂકંપ પછી કયા દેશના વડાપ્રધાને પોતાના દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે? કયા રાજ્યની સરકાર દ્વારા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? ગુજરાત. ભારતે પરમાણુ ઉર્જા માટે કયા મિશનની શરૂઆત કરી છે? ન્યુક્લિયર મિશન. મ્યાનમારમાં આવેલ ભૂકંપ પછી ભારતે કરેલ મદદને શું નામ આપવામાં આવ્યું? ઓપરેશન બ્રહ્મોસ. તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 24 એપ્રિલે. ભારતનો પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ગામ ક્યાં સ્થાપિત કરાશે? અમરાવતીમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગ્રીન GIDC બનાવવાની જાહેરાત કરી છે? ગુજરાતના. વિશ્વ મલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 25 એપ્રિલે. ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? સુરત. 2 દિવસીય ભારત શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરાયું? તેલંગણામાં. 2027માં ફિફા મહિલા વિશ્વકપના 10મા સંસ્કરણની મેજબાની કોણ કરશે? બ્રાઝિલ. કોને મોરારી બાપુના હસ્તે નચિકેત એવોર્ડ અર્પણ કરાયો? કૃષ્ણકાંત ઉનડકટને. કયા દેશે હિમોફિલિયા માટે જીન થેરેપીમાં સફળતા મેળવી છે? ભારતે. ટાઈમ્સ હાયર એજ્યુકેશનના એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ છે? IISc બેંગલુરુ. તાજેતરમાં ક્યાં મધુબની પેઇન્ટિંગ અને બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા સિંગિંગ બાઉલ એન્સેમ્બલમાં
2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. બિહાર. ભારતનો પહેલો ફ્લોટિંગ ઘાટ ક્યાં બનશે? અયોધ્યામાં. કવાયત ઇન્દ્ર કયા 2 દેશો વચ્ચે યોજાતી દ્વિપક્ષીય કવાયત છે? ભારત રશિયા. ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 અનુસાર મૃત્યુ પામેલાની મિલકતના વારસદારને કેટલા રૂપિયાના સ્ટેમ્પ લખી આપીને મિલકત ટ્રાન્સફર કરી આપવાની જોગવાઈ છે? 200. તાજેતરમાં કોણે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક રજૂ કર્યું? અમિત શાહે. નમ્બીઓ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાને છે? 66માં. દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનારા સૌથી વધુ રેલવે સ્ટેશનો ધરાવતું રાજ્ય કયું છે? રાજસ્થાન. તાજેતરમાં ખેલાડી વંદના કટારિયાએ નિવૃત્તિની જાહેરાત કરી. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી. આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? ગોધરા. તાજેતરમાં IASV ત્રિવેણી પર પ્રથમ ત્રિસેવા ઓલ વુમન વૈશ્વિક પરિભ્રમણ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણાનો પ્રારંભ ક્યાંથી થયો? મુંબઈથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા શહેરની પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એનાયત કરાયો? લિસ્બન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સમરસતા દિવસ. ACCના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મોહસિન નકવીની. ભારતે કયા દેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી છે? બાંગ્લાદેશ. ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ હવે ઘટાડીને કેટલા ટકા કર્યો છે? 1%. કોનો યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? ભગવદ્ ગીતા હસ્તપ્રતો અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રો. કઈ બેંક દ્વારા ટ્રેનમાં ભારતનું પહેલું ATM સ્થાપિત કરવામાં આવ્યું? બેંક ઓફ મહારાષ્ટ્ર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કયા સ્થળે ફિક્કી ફ્લોની મહિલા સદસ્યો સાથે સંવાદ યોજાયો? ગાંધીનગર. વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલમાં કોનો સમાવેશ કરાયો? દિલ્હી એમ્સ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ કોના નામ પર રાખવામાં આવશે? રોહિત શર્મા. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત કયા સ્થાને છે? 11માં. પોપ ફ્રાન્સિસનું અવસાન પર ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે? 3. ભારત સરકારે રાષ્ટ્રની સરહદી સુરક્ષા અને સચોટ માહિતી મેળવવાના હેતુસર કેટલા મિલિટરી સેટેલાઇટ્સ તરતા મૂકવાનો નિર્ણય કર્યો છે? 52. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે? 16મી. જેડી વેન્સ 4 દિવસની ભારત મુલાકાતે આવ્યા તે કયા દેશના ઉપરાષ્ટ્રપતિ છે? અમેરિકાના. નાસાના આર્ટેમિસ કરારમાં જોડાનાર વિશ્વનો 54મો દેશ કયો બન્યો? બાંગ્લાદેશ. કયા દેશે એક ક્રાંતિકારી પ્રકારના હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે?
ચીન. ગુજરાતના લોકોની ફરિયાદનું નિવારણ લાવતા સ્વાગત કાર્યક્રમને કેટલા વર્ષ પૂર્ણ થયા? 22 વર્ષ. કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે? રાઘવજી પટેલ. ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? કેટેગરી 4. તાજેતરમાં ક્યાંની શહેનાઈને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? બનારસ. કોને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જસ્ટિસ દિનેશ મહેશ્વરીને. કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા કયા શહેરમાં સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ગાંધીનગર. ભારતની શૂટિંગ ટીમે પેરુના લીમામાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપમાં કયા ક્રમે રહી? ત્રીજા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કઈ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી? સિંધુ. ગુજરાતમાં 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? 2%. ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મીરાબાઈ ચાનુ. ભારત અને કયા દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની 78મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી? રશિયા. બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 આયોજન થશે તેનું માસ્કોટ શું છે? ગજસિંહ. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોને અર્પણ કરાયું? જવાહર બક્ષીને. તાજેતરમાં પ્રખ્યાત હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત 6 મહિલાઓએ કેટલી મિનિટ સુધી અવકાશ યાત્રા કરી? 11 મિનિટ. કોના હસ્તે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલને ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવ્યું? શ્રી બલદેવસિંહ રાજપૂત. T20માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યો? હાર્દિક પંડ્યા. કઈ સંસ્થાના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉક્ટર મધુકાંત પટેલે સોઇલ ટેસ્ટિંગની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેવું ઉપકરણ વિકસાવ્યું છે? ઇસરો. કોને સ્લોવાકિયાના નિત્રામાં કોન્સ્ટેન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા? દ્રૌપદી મુર્મુને. સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? સિંગાપોર ચાંગી એરપોર્ટ. ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે? T20. તાજેતરમાં ક્યાં આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો? દિલ્હી. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું? શ્રીલંકા. ગુજરાતના કયા જિલ્લાના અમલસાડી ચીકુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? નવસારી. તાજેતરમાં કયા દેશમાં ISSF વર્લ્ડ કપ 2025નો પ્રારંભ થયો છે? આર્જેન્ટિના. કોના દ્વારા નવા પમ્બન રેલ બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? નરેન્દ્રભાઈ મોદી.
તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? શિવ સુબ્રમણ્યમ રમણને. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા? નિધિ તિવારીને. તાજેતરમાં કયા જિલ્લામાં દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું? રાજકોટ. તાજેતરમાં ભારત સરકારે કેટલા સ્વદેશી લાઇટ કોમ્બાટ હેલિકોપ્ટર પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે? 156. હાલમાં કોણે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું છે? કિરણ રિજ્જુએ. કયા જિલ્લામાં વારી એનર્જીના 5.4 ગીગાવોટના હાઈટેક પ્લાન્ટ સ્થાપ્યો છે? નવસારી. કયા દેશની બહાર IIM અમદાવાદે તેનું પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? દુબઈ. તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવે પુલનું ઉદ્ઘાટન ક્યાં કરશે? જમ્મુ કાશ્મીર. બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે? મનોજ કુમાર. અમદાવાદના કયા તળાવમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન કરાયું? ચંડોળા તળાવ. તાજેતરમાં ક્યાં આયુષ્માન વયવંદના કાર્ડ લોન્ચ કરાયું? ન્યૂ દિલ્હીમાં. તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત ફ્રાન્સીસી સન્માન મળ્યું છે? પાયલ કપાડિયાને. ભારતે EGMO ગણિત ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીત્યા? 4. યુનેસ્કોએ કેટલા નવા વૈશ્વિક જીઓ પાર્કોને ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક નામિત કર્યા છે? 16. કયું રાજ્ય પોતાના 9 વાઘ અભયારણ્યોની આજુબાજુ બફર ઝોન વિકસિત કરશે? મધ્યપ્રદેશ. વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 23 એપ્રિલે. ગુજરાતના ગાંધીનગરમાં 40 કૌશલ અભ્યાસક્રમ આપવાવાળા NSDC PDEU કેન્દ્રનો શુભારંભ કોણે કર્યું છે? જયંત ચૌધરી. જમ્મુ કાશ્મીરના કયા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા? પહેલગામ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ક્યાંથી ક્યાં સુધી પોષણ પખવાડિયાની 7મી આવૃત્તિ ઉજવી? 8થી 22 એપ્રિલ. તાજેતરમાં T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો? વિરાટ કોહલી. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી કોણ બનશે? શુભાંશુ શુક્લા. કવાયત ટાઇગર ટ્રાયમ્ફ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? અમેરિકા. કોણે મિયામી ઓપન 2025નું ટાઇટલ જીત્યું છે? જેકબ મેન્સિક અને આરીના સબાલેન્કા. ભારતીય રેલવે બ્રિટિશ કંપની ક્લિક નિક્સન દ્વારા બનાવવામાં આવેલી કઈ રેલવેને હસ્તગત કરવા જઈ રહી છે? શકુંતલા રેલવે. નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ સૂચકાંકમાં ગુજરાત કયા સ્થાને છે? 5મા. ભારતે કયા દેશ પાસેથી
26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. ફ્રાન્સ પ્રથમ એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વુમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? અંબાજી. કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો છે? રાજકોટ. એશિયન અંડર 18 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં હરિયાણાના નિશેએ કયો મેડલ જીત્યો? સિલ્વર. ભારત તેના પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે કયા દેશમાંથી 8 ચિત્તા આયાત કરશે? બોત્સવાના. કાયમી લોક અદાલતો માટે ઓનલાઈન ફાઇલિંગ અને સુનાવણી સુવિધા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? કેરળ. કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સાતલીથી સેગવા સુધીનો આશરે 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? વડોદરા. કયા રાજ્યના મીતાથલ અને તિગરાણા હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કર્યા? હરિયાણા. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કયા રાજ્યની પોલીસે તાલીમ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? મેઘાલય. T20માં 12,000 રન બનાવનાર બીજો ભારતીય ક્રિકેટર કોણ બન્યો? રોહિત શર્મા. કોના દ્વારા મિઝલ્સ અને રૂબેલા નાબૂદી અભિયાન 2025-26 અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો? JP નડ્ડા. સ્પેસટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? પ્રથમ. તાજેતરમાં આવેલા ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2025માં ભારત કયા સ્થાને છે? ચોથા. કયો દેશ અંતરિક્ષમાં 67 વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેનગાર્ડ 1 સેટેલાઇટને પૃથ્વી પર પાછો લાવશે? અમેરિકા. નાસાના સૌથી ઉંમરવાળા અંતરિક્ષયાત્રી પૃથ્વી પર પાછા આવ્યા એમનું નામ શું છે? ડોન પેટિટ. કયા રાજ્યના સિમલીપાલને આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો છે? ઓડિશા. વિશ્વનું પ્રથમ ગોલ્ડ ATM ક્યાં શરૂ થયું? સંઘાઈ. તાજેતરમાં કયા દેશની સંશોધન ટીમે સુપર ફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આયન બેટરી વિકસાવી છે? ભારતે. તાજેતરમાં કયા સ્થળે વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકા વિષય પર મહાસંમેલન યોજાયું? અમદાવાદ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યાં બનેલા 9000 HPના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવશે? દાહોદ. તાજેતરમાં સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? મિઝોરમ. તાજેતરમાં ક્યાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નો પ્રારંભ થયો? દીવમાં. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? ડાંગ જિલ્લામાં. 2025માં સૌથી વધુ સક્રિય સૈન્ય બળવાળો દેશ કયો બન્યો છે? ચીન. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની આગામી 2026 આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? અમદાવાદમાં. કોના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમે ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું બનાવીને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે? પ્રોફેસર ડૉક્ટર
રિયાઝ અહેમદ શાહ. તાજેતરમાં આવેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? નોર્વે. પીએમ મોદીએ ક્યાં વિઝિન્જમ આંતરરાષ્ટ્રીય પોર્ટનું લોકાર્પણ કર્યું? તિરુવનંતપુરમ. કોની ભારત સેમિકન્ડક્ટર મિશનના સીઈઓ તરીકે નિમણૂક કરાઈ? અમિતેશ કુમાર સિન્હાની. 9 મેના મોસ્કો વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? સંજય સેઠે. રમ્માણ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? ઉત્તરાખંડમાં. ક્યાં 2024-25 માટે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ એવોર્ડ આપવામાં આવ્યા? ભુવનેશ્વર. કયા રાજ્યના લકુંડી સ્મારકોને યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો? કર્ણાટક. કયા દેશના રાષ્ટ્રપતિએ 15 કલાક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? માલદીવ. દેશના પ્રથમ એઆઈ બેસ્ડ ડેટા સેન્ટર પાર્કની આધારશિલા ક્યાં મૂકવામાં આવી? છત્તીસગઢ. તાજેતરમાં આવેલ રિપોર્ટ મુજબ સૌથી વધુ હિમદીપડા ક્યાં છે? લદ્દાખમાં. દેશનો પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડલાઇફ પાર્ક ક્યાં ખુલશે? નોઈડામાં. કોની અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ પુરસ્કાર 2025માં સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકે પસંદગી થઈ? સુભાશિષ બોસ અને સૌમ્યા ગુગુલોથની. ગુજરાતનું કયું પોર્ટ ભારતનું પ્રથમ 200 MMT કાર્ગો હેન્ડલ કરનારું પ્રથમ બંદર બન્યું? મુન્દ્રા પોર્ટ. ગુજરાતના કયા શહેરમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપવામાં આવશે? આણંદમાં. ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કોણે શપથ લીધી છે? BR ગવઈ. તાજેતરમાં 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? ગુલઝાર અને રામભદ્રાચાર્યને. ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત કયા સ્થાને છે? 11માં. પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં એકીકૃત એક્વા પાર્કની સ્થાપના કરાશે? ત્રિપુરા. કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો? રાઘવજી પટેલ. દુનિયાની સૌથી મોટી એરોસ્પેસ ગ્રેડ ટાઇટેનિયમ યુનિટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? લખનઉ. 22 મેએ મનાવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025 માટેની થીમ શું છે? હાર્મની વિથ નેચર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એટલે કે પ્રકૃતિ સાથે સુમેળ અને ટકાઉ વિકાસ. ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેનની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? ઉત્તર પ્રદેશમાં. ગુજરાત સરકારે વિકસિત ભારત @2047 માટે ઔદ્યોગિક નીતિઓમાં સુધારાના ઉદ્દેશ્યથી કેટલી ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરી? 12. ISSF જુનિયર વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલમાં કનકે કયો મેડલ જીત્યો? ગોલ્ડ. 2025 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપ કોણે જીતી? ભારતે. ભૂટાનનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટ ભારતની કઈ કંપની બનાવશે? રિલાયન્સ પાવર. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાઈ સિંહના 16મા વસ્તી અંદાજ 2025 મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? 891. PM સૂર્યઘર યોજના હેઠળ
સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર છે? પ્રથમ. તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં કોણ ટોચ પર છે? મહારાષ્ટ્ર. ચેન્નઈના 19 વર્ષીય શ્રીહરિ એલ.આર. ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? 86માં. ગુજરાતની કઈ નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાઈ છે? સાબરમતી. હાલમાં કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? અજય કુમારને. તાજેતરમાં કયા શહેરમાં વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? વોશિંગ્ટન ડીસી. તાજેતરમાં કોણે 2025માં 4 પુલિત્ઝર પુરસ્કાર જીત્યા હતા? ધ ન્યૂયોર્ક ટાઈમ્સ. કેન્દ્ર સરકારે ભારતમાં OTT પ્લેટફોર્મ્સના તમામ સ્ટ્રીમર્સને કયા દેશની સામગ્રીનું પ્રસારણ બંધ કરવા આદેશ આપ્યો? પાકિસ્તાન. ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ પ્રાપ્ત થયું, તેનું નામ શું છે? અરનાલા. તાજેતરમાં IPLમાં રિયાન પરાગે 6 બોલમાં 6 છક્કા ફટકાર્યા તે કઈ ટીમના ખેલાડી છે? રાજસ્થાન રોયલ્સ. ભારતે પ્રથમ એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં કેટલા મેડલ્સ જીત્યા? 43. કેન્દ્ર સરકારે ક્યારે દેશના 244 જિલ્લામાં મોક ડ્રીલ કરાવ્યું? 7 મે. કયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ INS તમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે? રશિયા. તાજેતરમાં ક્યાં આયોજિત 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું? સુરત. તાજેતરમાં IMF દ્વારા જારી કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? ચોથી. કયા રાજ્યએ ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેઇનમેન્ટ સિટી ક્રિએટર લેન્ડ શરૂ કર્યું? આંધ્રપ્રદેશ. કયા દેશના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે? ન્યૂઝીલેન્ડ. મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કઈ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે? અમદાવાદ સિવિલ હોસ્પિટલ. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદામાં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને કેટલી કરાઈ? 3 લાખ. તાજેતરમાં સૌથી લાંબા દિવસો સુધી ICC ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 કોણ રહ્યું? રવિન્દ્ર જાડેજા. કયા દેશમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? અફઘાનિસ્તાન. કતારમાં યોજાયેલ દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી તે કેટલામાં ક્રમે રહ્યા? બીજા. વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઓફ ઓનર મેળવનારા પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? ભુવન રીભુ. કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું હતું? ગાંધીનગર. તાજેતરમાં ડૉક્ટર MR શ્રીનિવાસનનું અવસાન થયું, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? પરમાણુ વૈજ્ઞાનિક. તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો? મુળુભાઈ બેરા. જર્મનીના સુહલમાં યોજાયેલી જુનિયર વિશ્વ કપ શૂટિંગ સ્પર્ધામાં
ભારતની સંભવી શ્રવણ ક્ષીરસાગરે કઈ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો? 10 મીટર એર રાઇફલ. તાજેતરમાં જર્મનીમાં યોજાયેલા ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારત મેડલ ટેલીમાં કેટલામા ક્રમે રહ્યું? પ્રથમ. વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢાણ કરનારી પ્રથમ દ્રષ્ટિહીન મહિલા છોજીન અંગમો કયા રાજ્યની છે? હિમાચલ પ્રદેશ. 25 વર્ષીય ભારતીય રેસર કુશ મૈની કઈ રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો? F2. તાજેતરમાં ક્યાં સિરુઈ લીલી મહોત્સવ 2025નું 5મું સંસ્કરણ શરૂ થયું? મણિપુર. ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા અંતર્ગત વાર્ષિક કેલેન્ડર કોણે લોન્ચ કર્યું? ડૉક્ટર મનસુખ માંડવિયા. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ક્યાં 16મી સદીની વાવનો જીર્ણોદ્ધાર કર્યો છે? મહરૌલી. તાજેતરમાં ક્યાં 12 વર્ષ પછી પુષ્કર કુંભ શરૂ થયો છે? ચમોલી. સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 16 મે. કયા રાજ્યની સાંગરી બીનને જીઆઈ ટેગ મળ્યો છે? રાજસ્થાન. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 11 મે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓપરેશન બ્લેક ફોરેસ્ટ કોની સાથે સંકળાયેલ છે? નક્સલવાદ. કયા દેશે હુમલા માટે પોતાની જમીન સીમા અને વાયુ સીમાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? શ્રીલંકા. તાજેતરમાં ક્યાં પ્રથમ ભૂતાપીય ઉત્પાદન કૂવો ખોદવામાં આવ્યો? અરુણાચલ પ્રદેશ. બ્રહ્મોસ 2 મિસાઇલ ભારત અને કયા દેશે સંયુક્ત રૂપથી બનાવી છે? રશિયા. કઈ યુનિવર્સિટીએ ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. તાજેતરમાં ક્યાં ત્રિશુર પૂરમ ઉત્સવ શરૂ થયો છે? કેરળમાં. તાજેતરમાં કોણે ભારત ટેલિકોમ 2025ના 22મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે? જ્યોતિરાદિત્ય સિંધિયા. કયા ગોલ્ડ સિક્કા દ્વારા ભારતના પહેલા સોના પીગળાવવાવાળા એટીએમનું અનાવરણ કરાયું છે? હૈદરાબાદ. ભારતમાં ક્યાં વિશ્વના સૌથી લાંબા કેળાના ફળ મળી આવ્યા? અંદમાન નિકોબાર. તાજેતરમાં ચર્ચામાં રહેલ બોરમદેવ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? ઝારખંડ. GCCIના વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025નું આયોજન ક્યાં થયું? ગુજરાત સાયન્સ સિટી ખાતે. તાજેતરમાં કોની પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા સહાયક કમિશનરના રૂપમાં નિમણૂક કરાઈ? કશિશ ચૌધરીની. બંગાળના અખાતમાં આવેલ ચક્રવાત શક્તિને કયા દેશે નામ આપ્યું? શ્રીલંકા. ઉત્તર પ્રદેશમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના નામ પર ક્યાં સીડ પાર્ક સ્થાપિત કરાશે? લખનૌમાં. તાજેતરમાં ક્યાં ધ્રુવ્ય ભવન અને સાગર ભવન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરાયું? ગોવામાં. 2025-26ના કાર્યકાળ માટે કોની ચોથી વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ? વિકાસ સિંહ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં ગુજરાતે કેટલા મેડલ જીત્યા? 13 મેડલ. 15મી બ્રિક્સ વ્યાપાર મંત્રીઓની બેઠક ક્યાં થઈ? બ્રાઝિલમાં.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કોણ બન્યા? શુભમન ગિલ. કયા દેશમાં વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલન 2025નું આયોજન કરાયું? નેધરલેન્ડ. તાજેતરમાં અરવલ્લી પર્વતમાળાને પુનર્જીવિત કરવા માટે વ્યૂહરચના ઘડવા પર રાષ્ટ્રીય સ્તરની વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઉદયપુર. તાજેતરમાં કોણે પોષણ સંગમ કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો? ભાનુબેન બાબરિયા. તાજેતરમાં કોણે રોમાનિયાના બુકારેસ્ટમાં સુપર બેટ ચેસ ક્લાસિક જીત્યો? આર પ્રજ્ઞાનંદા. કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાને મંજૂરી આપી? ઉત્તર પ્રદેશ. કોને બ્રિક્સ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? હરવંશ ચાવલાને. ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ZED સર્ટિફિકેટમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને છે? પ્રથમ. વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ કયા રાજ્યમાં કરવામાં આવશે? ગુજરાત. ભારતમાં વિકસાવવામાં આવેલા નવી ઓછી કિંમતની કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે? ભાર્ગવસ્ત્ર. કોણે ભારતના પ્રથમ 3nm ચિપ ડિઝાઇન કેન્દ્રનું અનાવરણ કર્યું? અશ્વિની વૈષ્ણવે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ દ્વારા કોણે $2.4 બિલિયનની લોન મંજૂર કરવામાં આવી છે? પાકિસ્તાન. ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને સરકારની મંજૂરી મળી છે? સ્ટારલિંક. કયા દેશમાં વર્લ્ડ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે? જાપાન. વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ ક્લિનરી આર્ટ એટલે કે પાક કળાની સ્પર્ધામાં ગુજરાતી થાળીને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા? 5. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને POKની અંદર એર સ્ટ્રાઇક કરી તેને શું નામ આપવામાં આવ્યું? ઓપરેશન સિંદૂર. એશિયન ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ? મિલાનમાં. વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ ભારતમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી બહાર આવ્યા છે? 17 કરોડથી વધુ. તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને રહ્યું? 151. ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્સ 2025 કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેનું ઉદ્ઘાટન કોણે કર્યું? નરેન્દ્રભાઈ મોદીએ. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના ચેરમેન તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા છે? આલોક જોશીને. તાજેતરમાં સિમલીપાલને કયા રાજ્યની સરકાર દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે? ઓડિશા. તાજેતરમાં એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા ક્રમે રહ્યું છે? પ્રથમ. તાજેતરમાં કયા સ્થળે સાવરના સાનો પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 કાર્યક્રમ યોજાયો? ગાંધીનગર. 1 મે 2025એ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? 65મો. UAE કાયદા લખવા માટે AIનો ઉપયોગ કરનાર કેટલામો દેશ બન્યો છે? પ્રથમ.